નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરીએ તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। વિગતવાર વાત કરીએ તો ભાવનગરના ખોડિયારનગર વિસ્તારમાં આજે સાંજે પતંગ લૂંટની વખતે વીજ કરંટ લાગતા 12 વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણાનું મોત થયું છે। તો જણાવી દઈએ કે શીતળા માતાના મંદિર પાસે પતંગ લૂંટના ત્રણેય બાળકોને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો। મળતી વિગતો વાત કરીએ તો તેમાં 13 વર્ષીય સેજલ મકવાણા અને 15 વર્ષીય ખુશી મકવાણા પણ ઇજા પહોંચી છે। મળતી વિગતો જણાવી દઈએ કે ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે મિત્રો, વધુ વાત કરીએ તો જ્યાં ડોક્ટરે નિકુંજને મૃત જાહેર કર્યો હતો। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।